તમને દેખાતું નહીં પણ ઓહો કોમલા થઈને તમે હવે દાદાગીરી કરશો મારા હોમી એટલે દાદાગીરી નહીં કરતો યાર. ફૂમતે વચ્ચે તમે ઉતર્યા છો ભલા આદમી. હા એટલે મેં સાયકલ જોઈ નહીં. હવે એ બધી વાત જવા દો. તમે હેડ્યા છો ચોકણ ગંજમાં જવું છે બિયારણ લેવા માટે. ગંજમાં જવું છે બિયારણ લેવા માટે એમ? ઓવે તો તમારું કામ થઈ જાય આજ. પકડો હા તમે બિયારણ લેતા હો અને વર્તે આ બંકાઓ લે ખમણ લેતા હો. કેમ ખમણ? એટલે મારા આડું આવે છે ને એટલે એને ખવાડવું છે કેમ? એવું છે એમ? ઓય તમારા ઘેર તમારા આડું આવી છે ઈવન તમારે ખમણ ખવડાવવું છે. ખમણ ખવાડવું છે કારણ કે એને છે ને ગોટા ભાવતા નહીં. શું કરવાનું કહો? એટલે ખમણનો લેટવો છે. ખમણ વેચાતું લાવવું પડે. વીટાતી જ પીતાની તૈયાર. એટલે તમે શરમ આવે છે ફૂમતાઈ? એટલે કેમ? ભલા આદમી શાની શરમ? તમારા જેવાના કારણે જ આપણા ભાઈઓ આગળ નહીં આવતા, આપણે માણસો આગળ નહીં આવતા લ્યા. એટલે તમ પણ હું કર્યો મી? અમારા પાસે કોઈ છે નહીં તો ભયંકર તો ટેકો કરે લ્યા. અલા ટેકાની વાત નહીં યાર. તાણી? ટેકો ખાલી પૈસાથી ના થાય, તો? બધી રીતે ટેકો થાય. શી રીતનો? મારી વાત આપણો હે. આપણા હરિભાઈ નહીં ઓય ઓય. ઈવને લોટ બાર નહીં પાડ્યો ખમણનો, હા તો ઈવાના અહીંયાથી ખમણનો લોટ લાવો અને તમારા ઘેર ખમણ બનાવો અને હીરું ખમણ તમારા આડું ખવડાવો યાર. બધી વાત તમારી સાચી છે. મને ખબર છે કે હરિભાઈ છે ને યા ખમણનો લોટ બહાર પાડ્યો છે તો પણ બનાવતે નહીં આવડતું યાર. શું કરવાનું કહો? કારીગર તો જોવે કેમો ખમણ બનાવતે નહીં આવડતું? નહીં આવડતું. અલ્યા ફૂમતાઈ મને નતું આવડતું, પણ મેં એકવાર હરિભાઈ સ્પેશિયલ મારા ઘેર બોલાયા હતા અને હરિભાઈ કીધું કે તમારી અહીંથી મારા લોટ ખરીદવો છે અને ખમણ ખાવું છે, તમે મને શીખવાડો બનાવતે. હરિભાઈ સ્પેશિયલ આયા હતા મારા ઘેર હો. હરિભાઈ તમારા ઘેર આવ્યા હતા? ઓવે બરાબર. તો મારા ને હરિભાઈ કોઈ દુશ્મની તો છે નહીં ના હે? તો મારા ઘેર કેમ નહીં આવી? હું અહીંયાથી લોટ લાવું અત્યારે હા. અને અહીંયાના હું બનાવવા બોલાવું. ઈ મને બોલાવજો. ક્યાં અહીંયા એના બનાવીને તમારે જોઈ લેવાનું બધું. કશો હતો નહીં. ભલા આદમી બજારથી જો મંગાવવાના આવે છે યાર. જબરદસ્ત રસ્તો બતાવ્યો છે. તારે આપણે આવો ને કદાચ બજારથી હા. તો આવજો ખમણ ખાવા. શું કીધું? ખાવા ઓટો મારજો ફાઇનલ. હો હો એટલા સુધી લેતા દો મને. એટલા સુધી લેતા દો અબન એમ. સાયકલ ભારે ફરે છે, હું ખેંચી નહીં કેતો. હવે તમે ખેંચી લો. આટલું બધું શરીર છે અને તમે ખેંચી કહેતા નહીં. જગા જાડો આડો તાણી જગા ઉતરો લે ભલા આદમી, થકવાડ નાખ્યો વેલા વેલા. તાણી શું કોમનું આ શરીર? મને તું તો વહેલો જા પાર આવશે તારો. જો સોના બનાવે. અરે તમારે જે જોતું હશે ને મળી રહે તો તાણી. અરે ચા જોવો તો ચા, બેસન જોવો તો બેસન, અને ખમણ નો લોટ જોવો તો ખમણ તો તાણી. અરે 12 રૂપિયા જાય છે આમ તમે તાર ઓવે. એ હારું આ એટલે ખાલી મને ફોન કરજો હો. હા આવો ગુંડાઈ. અલ્યા તો ખરેખર કેવડો મોટો ધંધો કરીને બેસી ગયો છે. એ આજનો કઈ જશે ધંધો ભરા થઈ ગયું. હા વરસ થઈ ગયું છે વાત સાચી. પણ હું તો પહેલી વાર આવ્યો કી. પેલા તમે બેહો. બેહજો. બેસો તો દેખાયો નહીં આમ. ફૂમતાઈ હે. જો કોઈકલ છે ને મારું મન છે, બધા મને હરીબા હરીબા કઈ બોલાવે છે. મારો છે નો બાતું. અરે વાત આ તો ઈ કંઠા. વાત નહીં કેવું પછી વાત કરે છે ચકા. પણ વાત નહીં કેવું તમારે. ધંધો કર્યો, બે પૈસા આઈ જાય કે મોટું થઈ જવાનું. એટલે મોટો નહીં થઈ ગયો યાર. તાણી. હરીજી કો પણ મારે જીએ શું કરે કેવું પડે? તું મારો ભાઈ છે. જે તું કેવું શું કરે મોન આલુ લે? ચા ભૂલા પડ્યા છો અત્યારે પાર્લરે કેજો. મારે ખમણ ખાવું છે. ઓય એટલે વાપરો મારી વાત. હે. કોઈકણ છે ખમણનો લોટ મળે છે, તૈયાર ખમણ નહીં મળતું. બરાબર. ઓય ખમણનો લોટ વાયકણ મળે છે પણ ઈ ખમણને તૈયાર હરીજી કરી આલી છે એવું મેં વાપર્યું છે. અને નહીં આવો ને- વાહ. નહીં આવો ને તો પછી બને જેવું થાય એમ. એટલે ફૂમતાઈ હે. વાપરો મારી વાત. હું ખમણનો લોટ વેચું છું, ઘેર ઘેર જઈને ખમણ નહીં બનાવી આલતો. એટલે નહીં બનાવી આલતા? નહીં બનાવી આલતા? એટલે બધી જગ્યાએ બનાવવા જાઉં તો યાર ધંધો કેવી રીતે અડાડું? વાત તમારી સાચી છે પણ જ્યાં જેવું હોય ને ઈકણ તો જાવું પડે. તમે તોય નહીં ગયા બનાવવા એમ તો જોતો ને ચોકણ. ખેગાજી ની. હા તો ખેગારજીએ જ મને કીધું છે કે હરીજી આવીને અને ખમણ તમને બનાવી આલશે અને મારો આઢું આવે છે બરાબર. એટલે આઢુને ખમણ ખવડાવવાનું છે અને ગોટા નહીં ભાવતા. મુકનજી આવે છે એમ? ઓય બરાબર. પણ ફૂમતાઈ અત્યારે તો હું નવરો નહીં યાર, ધંધો ચાલુ છે મારે. તમારે ધંધો ચાલુ હોય કે હોય તો રાખો. હોય ના તમને અડધો કલાકનો ટાઈમ આલું છું. અડધો કલાકનું હોય કે ગમે એ મોણા સેટ કરી અને મારા ઘેર આવો. અલ્યા પણ યાર લો હટો. રાતે આવી જાય હું. 500 ગ્રામ ખમણ આલો મને ફટાફટ. હટો અત્યારે ને તારી રામજી જા લોટ લેતા આવજે ખમણનો. મારો ઓળખો 500 લાવજે. કેટલા આગળ વધી ગયો છે. ખવડાય તો ખરી કોણ તારી લેટવા. ફૂમતાઈ વાપરો મારી વાત. આખા ડબ્બામાં ખાલી 10 રૂપિયા કમાવાના હોય. એ બધા આવું જ કહેતા હોય ગલ્લાવાળા. તારી મારા ઓળખે નોટ પણ બની બેસી ગયા ગલ્લાવાળા જગા. એટલે સતત નહીં પડતી નોટ હોય એટલો પૈસો પાડવો પડે છે, ખબર છે તાણી. ના જો. એમ જ તમારી જેવી જીવન તો ધંધો કદી ના થાય. હે?
અલ્યા બે લઈ ધંધો કરતો નહીં. પેકેટથી કોઈ નહીં થાય લે લો. ઓવે બે આ મારા પૈસા ખાવા પાછા નહીં પડતા બેરા લે લ્યો અરે ચા નહીં પાવી તારી ટીવી છે એ ચાલો આવજે લે બેહો કે પણ ઉભા શું કરવા થઈ જાવ છો તમે ખો મારે નહીં ખાવું મોણાની જરૂર હોય તો કહેજો એમ કોણ છે બારીમાં મોણાની જરૂર હે કોણ છે બારીમાં હું પોતે ના યાર તમારી જોડે મજૂરી કરાવું કેવું લાગે કપડા કભી ધોરાવા હોય કોઈને ચાલવી હોય તો કહેજો એમ અરે ફૂમતે તમારી વાત સાચી છે હું સમજુ છું કે મજૂરી એ મેણું નહીં બરાબર પણ તમારી ઉંમર જોવો ને મારી ઉંમર જોવો પણ ઉંમરને શું લેવા જવાય યાર મજૂરીને ને ઉંમરને શું લેવા જવાય અરે હું તમારા જોડે મજૂરી કરાવું તો સારું ના લાગે યાર એટલે કેમ જો મારી બાજુમાં કોઈ બીજો ધંધો છે ને આવી ખુરશીમાં બેહવાનો તો તમને ક્યાં એવું ઓવે ચાલો આપણો મારી વાત હું માણસો સેટ કરી અને થોડી વારમાં આવું હેડો એ કિશોર એ કિશોર એ મળ્યા એટલે બધા છોકરાઓ હમણાં થશે તારે નિહાલ લઈ જવાનું કાકા પેટમાં દુખાય બોનો બોનો કર્યા વગર નિહાલ હેડ ના કાકા હું આટલો નહીં જવાનું એટલે વત્તા તારે તારું પગનું વત્તો બોલું જ છે હું આટલો નહીં જવાનું આ નિહાલ જવું પછી આગળ પરીક્ષા આવે છે પણ સાહેબ મને બોલું છું મારા ગણવેશ પગડેલો કાળ વરાજમાં નાયો તો ને એટલો હો પકડ્યો આરામ કરો નિહાલ સાહેબ કશો વાંધો નહીં એ તો હું સાહેબને કહેવો ફોન કરી ના કાકા ભાઈ સાહેબ મારી જ ગયો નહીં બાવી દક્ષિણ મેળવા આવ્યો પછી ના કાકા મને નહીં જવાનું નહીં જમ દવાનો ઈકલ સાહેબ બારજી અને ઘેર હું માર્યો પછી કાકા એમાં મારવાની વાત શું આવે મને પેટમાં દુખાયો પેટમાં દુખાય છે ને વાહ હેડ દવાખાને લઈ જાવ તને ભાઈ હેડ ચાલો દવાખાને હેડો આવના ચાલો કાકા જેમ દવાખાને લઈ આપું ના તો બોનો પકડવાનો છોડી મેલો હળો જો હા સુખ શાંતિ નિહાલ જતા રહ્યો કાકા નહીં જાઉં હમણાં રિસેસમાં આવો ને એટલે લેબુ સરબત હું તૈયાર રાખું છું હો જો તમે મને મેળવા આવો આટલો મોડો પડી ગયો સાહેબ મારજી કોઈ નહીં મારી મને ફોન કરાવજે તા શું કરવા મોડો પડે છે બધી ખબર હોય છે હવે નાહી જતા હોય તો આખા વાંધા છોકરા જતા હોય છે આડો આડો એ મારો આટલો આવ્યો આજે જીવું છું ટીંગ 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 આજે જીવું છું હું આડું તું તો ભૂલતો ના જબાન તારા માટે મારું આયો ખોવારું તારા માટે મારું આયો ખોવારું દીધા તા વતન આસે દોસ્તી ના વાયરા આયના કાળના વાયરા આ ભાઈ વાહ ખરેખર આટો એટલો બધો આનંદ છે ને તે વાત જ જવા દે એમ વાત સાચી છે આજ નરવો હતો એટલે કે મારા હાડું ભેગો થતો આવું અને ખમણનું આયોજન કરીને એવું અને એ ઘેર બનાવવાનું છે ઘેર અને એ કારીગર આવે છે કારીગર બોલાવે સ્પેશિયલ એમ ઉવે અને એ મારા માટે ઉવે વાહ ભાઈ વાહ તાણી પછી આ આઢુની કિંમત હું કરું છું ને એવી કોઈ કરતું નહીં લે વાત સાચી ખબર છે તમને અરે આઢું નું હગું આપણે બે જણા હાથવી જ રહ્યા છે નકે અત્યારે કોણ આઢું ને બોલાવે છે ભાઈ આઢું પણ કોઈ રાખતું જ નહીં તાણે. તમને કહું હું. આઢુંનો સંબંધ તમે ને હું બે જણા જ રાખીએ. વાત સાચી છે લ્યો હાડો આવો મહેમાન રામ રામ આવો હરીજી પધાર્યા ઓય શાંતિ છે આવો શાંતિ એક વાત કહું હા હવે આપણા બે જણા વચ્ચે હા નહીં થાય રમણ ભમણ ચમ કે હરીફાઈ બનાવવાના છે એનું ખમણ હરીભાઈ બનાવવાના છે એમ? હા, ખમણ ઈ એનું અને કારીગર એ રહ્યા વાહ ભાઈ વાહ તો આજ જબરદસ્ત મજા આવી જાય ચાણી પછી હરીજી પધારો તૈયાર છે બધું બધું આજો આજો પયાસી મગ ઓય પણ તમે મગની મન પાડી ના હાચું એટલે મગ કેન્સલ અને ખમણની તૈયારીઓ કરી અરે આટલું મને ખબર બહુ ભાવે છે એમ જો ગમતે મારા જોડે છે ને વાતાનો ટાઈમ નહીં પાર્લર ખુલ્લું પડ્યું છે માણસો બે હારીને આવે છે ત્યાં સાચું બરાબર હવે કોઈ કેવું નહીં હવે કેવું તો મારા છે લાવો ખમણનું પેકેટ લાવો તમને કહું હું હેડો બે જો આટલું લાવજો આજો લાવજો લ્યો હું એક તમે આયા ને એટલે તમે ના પાડી મેં એવું આ જો ઘૂમતે હે આ જે આપણે ખમણનું પેકેટ છે ને ઓવે બધું લખેલું છે આખી પ્રોસેસ ભૂપતજી લખેલી છે કે જે રીતનું ખમણ બનાવું બનાવું હવે તમે અમને શીખવાડો સાચું શીખવાડું આજો લ્યો પાણી આજો ચા તો ચાલશે નહીં અરે ચાલશે હે? ખાવાનું છે ને તાણી હા. જાય. હું એમ કહું છું મારે ચા પીવી છે મારે પીવી છે મારા પાર્લરે પીને આવતા રહ્યા છો એટલે મારે તમારા ઘેર ચા પીવી છે બનાવરાવો હેડો એટલે હરીજી તમે હાટું વાળો છો આલ્યા ભાઈ હાટું નહીં વાળતો હું તો મહેમાન માટે કહું છું યાર એટલે ચા તો તમારી કોરી પડી છે પણ દૂધ નહીં ઉકાળો મેલું ગલ્લેથી લેતા આવું દૂધની થેલી
પણ તમને શું આટલી બધી મહેમાનની પડી છે? ઓને કોઈ ચાનો આડો તાળો નહીં યાર. એમને મેં આડો તાળો કાઢી નાખે છે મોય. અલે પીવી શું તું ચા? અલ્યા મારે ચા નહીં પીવી, તારા મોણા માટે કીધી રહ્યા. તારે ભલાજી તમે સમજતા જ નહીં. એમ નહીં આડું તમે મારા ઘેર આવો એટલે હું ચા નહીં પાતો. તમે પાવો છો માન પાવો છો, પણ ખાવાનું તૈયાર થઈ જવાયું છે એમ. હજી કલાક થાય ત્યારે તૈયાર ના થાય. પીવી જ છે ચા, પીવી જ છે. પાવી હોય તો પાવો ને કે કોઈ નહીં એમ. અને થાય છે. મારી વાત એક વાત તમને ખાસ કહું કે તમારે ફીરથી ખમણ બનાવવું હોય ને તારી મને હેરાન ના કરતા, હું તમને શીખવાડી દઉં. આજે આપણું પેકેટ છે ને આ પ્રોસેસ બધી લખેલી છે કે ચી રીતનું ખમણ બનાવાય. હા. એ ગુજરાતીમાં લખેલું છે, વાતે તો આવડશે ને તો તાણી. એ તો આવડે. જો આપણે ઓની કોઈ જરૂર નહીં, એવું? લોટ એકદમ તૈયાર આવે છે આપણે. ખાલી તપેલીમાં જ નાખવાનું. હવે ને ડાયરેક્ટ નાખી જ દેવાનો એમ ને. બરાબર. એટલે બીજું કોઈ કામ હોય તો મને કહો તમે. દૂધની થેલી લેતા આવો, ચા બનાવો. એવું? ઓવે ઉભા થો. એટલે જાતે જોરાવે છે કે પૈસા કાઢતે જોરાવે છે, ખાલી એટલું કહેજો. હવે પૈસામાં હું અત્યારે પાછો પડ્યો. ના કેટલા ગાઢ્યા તો હવે ચમ પાછા પડો છો? હરીજી દઉં છું. હા આઢું હું આવું દૂધ લઈ. હા હા આ હું નીકળ્યું. કહું તમને બધું કહું, ચિંતા ના કરો. એવું એમ. તમારા ઘરે બની ખાજો હો. અરે હરીભાઈ મને જબ્બર ભાવે છે, તેમ જ બેહી રહ્યો છું શીખવા. અને પેલા કેમ નહીં લાયા? એ આવ્યો હોય તો ખમણ ના ખાઈ પર. એટલે હવે એકલો રહેશે ઘેર, હા હવે તો રમે છે. એટલે થોડો ઘણો વિકાસ છે બુદ્ધિનો. વિકાસ નહીં પણ એના જેવડા છોકરા છે ને બે ચાર, હા. એટલે જોડે રમે જાય છે આખો દાડો. બરોબર. હા જો ભાઈજી આ છે ને પડીકી, હા. આ શા માટેની છે? શા માટે? સ્પેશિયલ કઢી બનાવવા માટે. કઢીનું અંગાત આવે. ઓવે આ 10-5 મિનિટમાં કઢી બની જાય. વાહ ભાઈ વાહ જબર કહેવાય હો હરીભાઈ. તો તાણી ચટણી એ અંગાત ને ખમણ એ અંગાત. ઓવે અને આરી શું છે? આ સોડા છે. હા પેલા ખમણ ને ફુલાવા માટે. હા લોટ તૈયાર કરી અને પછી મોઈ નાખી દેવાનું. બરોબર. તમે લોટ બોધો મારે શીખવું છે આજ તો. બધું શીખવાની ચિંતા ના કરો. સાચું સાચું. કોમોસન હવે થોડું થોડું પાણી નાખી દેવાનું બરોબર અને લોટ હલાવી દેવાનો. બરોબર. બરાબર. હા ભાઈ હા આજે સોડાની પડ્યો છે ને હા. એ રીતે તોડી અને આમાં નાખો હેડો. એવું એમ. આ લોટ એકદમ તૈયાર થઈ જજો ઈ લ્યો. હા લ્યો. નાખો. તેથી એકવાર મિક્સ કરી નાખવાનું. બરોબર. બરાબર. મિક્સ કરી હા. અને થાળી ધોચી અને 15 મિનિટ માટે મેળ દેવાનું. એટલી કલા સાઈડમાં છે ને કઢીનો સામાન તૈયાર કરવાનો. બરોબર. હવે શું કરવું? વાહ ભાઈ વાહ, ખરેખર પેલા પડતરમાં ઘોડો હેડતું હોય ને એ રીતના ડાબલા પડે તમારા. મફુજી હા આ પગમાં અને આ શરીરમાં હા. હાલે એની એ તાકાત છે. 10 જણા આવે ને તો આ બંકો એકલો પહોંચી વળે તમને કહું. અસલ વાત કરું હે કે જે તમારા પગ રહ્યા ને હે. એ પગને કોઈ દાડો સેચો પાપડ ભાજેલો નહીં, ખેતરમાં કોઈ દાડો ખોટ ભાજેલો નહીં. એટલે તમે એમ કહેવા માંગો છો હમ. કે આ શરીરે કોઈ દાડો કોમ જ નહીં કર્યું. કશું કર્યું નહીં. નહીં કહેતા કે હળી ભાજીને 2 કટકા તમે તમારી જિંદગીમાં કોઈ દાડો કર્યા નહીં. હા નહીં કર્યા વાત સાચી છે. તમે હાચા અને હું ખોટો. અસલ વાત કરું, હે. તમારા જે બા હતા ને એ તમે મોનિતા હતા. ઓહો, ઈ તો હતો. અચો એટલે મોસો મેલીને ઘર મેલીને ચોય નીકળતા નહીં. ન્યાકળવા જ નહીં દીધો. હા છેડથી મને ન્યાકળવા જ નહીં દીધો. પણ હવે કેવી મજૂરી કરવી પડે છે હે? અત્યારે તો મજૂરી નહીં એટલે કરતા. જવાની કદાચ તમે મજા આવત ને મજૂરી કરી હોત તો અત્યારે તમારે બેઠા બેઠા ખાવાનું હતું. એવું નહીં. હા. અત્યારે તો બેઠે બેઠે ખમણ જ બનાવે છે. ખમણ કેમ ખમણ? પેલો નરવો નહીં મારો આઢું હા હા એનો આઈને બેઠો છે ને ખમણ નું કીધું છે એટલે હરીજી નું ખમણ અને હરીજી પોતે આયા છે બનાવવા માટે. હરીજી બનાવે છે. ઓવે. વાહ ભાઈ વાહ. તમને હું ભાવ ભર્યું અને ભાવનું ભરેલું આમંત્રણ આલ્યું. એવું? હવે હાલ દૂધની ખીલ લેવા હેડ્યો છું. ચા બનાવવાનો છે. તમારે કોઈ કોમ હોય તો પટાઈને આવો નકે હાલ હેડો. કશો વાંધો નહીં, હું ઘેર જાઉં છું ને ઘેર જઈને તરત આવું છું એટલે કદાચ તમે ચા બનાવો. હા એટલી કડા ચા બનાવી દઉં અને પછી આવીને ખમણ ખો. કશો વાંધો નહીં. નહીં કહેતા કે મહેમાનના મોહલે તમારા ઘેર શોગન ભાગી. હા હું એમ કહું છું. ચોમણા દાડો ઉજ્યો તમે મને યાદ આલ્યું આમંત્રણ. એટલે શોગન ભાગી એટલે ભવિષ્યમાં પડ્યો હોય તમારા ઘરનો ચા પીવાનો નસીબમાં હોય ને. એને ખરું ખરું. હા તો વપડો મારી વાત કે હરીજી નિયમ હું ચા પીવા ગયો તો હરીજી હાજર નતા. તમે કીધું ચા પીવી નહીં આ એટલું હોય અને વાયકણ હરીજી છે તમે એ છો તમારા ઘેર મહેમાન છે. અને હરીજી ની ચા છે. કશો વાંધો નહીં, હરી ચા પીવી છે. આવો હડો. હા હા જો બુબજી હા હવે આપણે
કઢી બનાવશે. બરોબર. એક પેકેટ હોય ને એક પેકેટ હા. તો એક જ પડીકી નાખવાની. બરોબર. આપણે 2 પેકેટ લીધા છે ને હા. એટલે 2 નાખી દેવાના, બરાબર? બરોબર. જો હા. એક પેકેટ હોય હા. તો 300 ગ્રામ જ રેડવાનું બરોબર. અને 2 પેકેટ હોય તો 600 ગ્રામ, એનું ડબલ. હા. આ લોટો છે ને હા. આખે આખો રેડ દેવાનો. હવે આપણે ગોળ નાખવું હોય તો ગોળ અને ખોડ નાખવી હોય તો ખોડ. બરોબર. આપણે હવે નાખશે ખોડ. બરોબર. બરાબર? એક પેકેટ હોય તો 60 ગ્રામ નાખવાની અને હા. 2 પેકેટ હોય તો 120 ગ્રામ. બરોબર. પણ અંદાજથી નાખવાની હો. હા તો હા. હા હા, ના ઓછી પડવી જોઈએ કે ના વધારે પડવી જોઈએ. વાત સાચી. જો ગોપાલજી, હા. વંગાર માટે છે ને થોડું ખાલી માપનું તેલ લેવાનું, બરોબર. બહુ નહીં. આ જો. વંગાર પૂરતું ખાય. હા હા. સાચું વાત. અને આપણે કમ્પ્લીટ 15 મિનિટ હવે થઈ ગઈ છે. હા. બરાબર? એ જો ઓહો. ફૂલી ગયું ને? સાચી વાત છે હરીભાઈ. હજી તો ખાલી બને એટલે જોવું જોઈએ. સાચું સાચું. અમુક માણસો શું કરે ખબર છે? હા. સીધું બની નાખી એટલે ખમણ ફૂલે ના. વાત સાચી છે. અને કમ્પ્લીટ 15 મિનિટ તો મેલ દેવું પડે. વાત સાચી છે. હવે આપણે કરીશું કઢીનો વંગાર. બરોબર. શું જોવા છે? પહેલા તો આ તમારું આઢું છે ને, જો ઈકણ ને ઈકણ. આ જો. કેટલી વાર કરી લ્યા તમે? એટલે મફુજી થકી ગયા હતા. નતો કહેતો વાટે વળી ગયા છી. તે મફુજીને કેવું તું કે આવે? મેં કીધું એને, મેં કીધું મારા આઢું આયા છે અને ખમણનું આયોજન રાખ્યું. હા. તમે આવો અમને ખાવા. એવું એમ? ઓવે. બરોબર. અને હવે તમે બેહો. જો ગોપાલજી, હા. તેલ ગરમ થઈ ગયું. હા. હવે આપણે હવે તમે શું બેહી રહ્યા છો? ચા બનાવો કે યાર. જો ગોપાલજી, હવે આ જે તૈયાર કર્યું હતું ને, હા. એ ફેરથી થોડું હલાઈ બરોબર. અને રેડી દેવાનું. જો તમે કીધું તું ને એ પ્રમાણે તૈયાર કરી દીધું છે. લાવ. આને તેલ લગાવી દીધું. તેલ સોંપડ્યું ને? ઓવે. હા. જો યાર, જેવું ફૂલ્યું છે જોવો તમે યાર. વાહ ભાઈ વાહ. તપેલી નાની બની હોમી. સાચું. જો ભૂપતજી, હા. આ થઈ ગયું ને, એટલે હવે કમ્પ્લીટ 10 થી 15 મિનિટ માટે ઢોકી મેળ દેવાનું મને. બરોબર. લાવ, તાર ચો ગયો. આરે આરે બરાબર વધી ગયું. અલ્યા ઘટક કરી દો ચાની. એટલે ઉકળે છે. હા, બધું નાખીને આવ્યો મને. હાલ, તાણી પછી કોઈ નવાઈ નહીં કરી. આ જો બધું તૈયાર કરી નાખ્યું અમી. તૈયાર બધું સારું કર્યું છે, પણ બે પેકેટ તોડી નાખ ઓવે ખમણના. ઓવે. કને કીધું? તમે નતો કીધું કે એક પેકેટ ની સાલે 2 પેકેટ જોઈશે એટલે 2 થી 2 નાખી તમે તો. પણ આપણે એક સાલી ને હું એમ કહું છું, થઈ જણાય. તમે મને 12 રૂપિયા શું કીધું તું કે એક પેકેટ ની સાલે? બે ચમડા હતા કેજો મન. એટલે મોડા ફૂંદાઈ વધાઈ સાલે ઘટવું ના જોવે. હમતા ચમ નહીં. તાણી. સાચી છે ભલા આદમી. શું આમ કરો છો તમે? ભૂપતજી, આ કઢી હલાવજો, હું આવા દઈ. હા. ક્યાં હા. કારીગર કેવો છે આજે? જબરજસ્ત કારીગર છે આ. જબર છે ને? સાચું. બધું આવડે છે ખાડિયાન. વાત સાચી છે. જો કઢી કેવી બનાવી જો. કેડે છે હારું હો પાછું. ઓય. હવે વિચાર છે, હા. જો કદાચ પાર્ટનર માં મને લે ને હા. તો વિચાર છે આમ જવાનું. વિચારીને એને કહેવાય એમ. એ કદાચ તો હું કેવી રીતના કહી. એમ નહીં, હા. હીરો મને કહે નહીં તો હું વિચારીને કહેવાય એમ. એ તમને કહે તમે એને વિચારીને જવાબ આલ છે. હા, હા. આ તો વાત સાચી વાત જો. ટાઈમ પછી. હા. કારણ કે મોડાની તો જરૂર છે એને એમ. એવું એમ. અત્યારે એમ તો હું કઈ ના આવ્યો એના પાર્લરે હા. કે જો હરીજી મેં નાના પાડી તમને. મારા ખેતરમાં આવતા રહો 12 મહિને લાખ રૂપિયા આલ્યું. હે? ધોરણ 4 પૂરો કરવાનો ખાલી. એના કરતા વધારે કમાઉં છું એકા. હા. તમામ તો ઘણું કમાય છે પણ થોડા લેટમાં વધારે છે બીજું કઈ. હા એ તો થીડથી છે. જીવ મારો લેટો છે એ છે. સાચું. ટાઈમ પછી હવે કેટલી વાર થાય અમે 15 મિનિટ શાંતિ રાખો ખાલી. તો એક કામ કર્યું હતું, શું? મગ ને ખમણ કાઢ્યું હતું થોડું. કાળીન ખબર હોય મગને ખબર ના હોય યાર. નહીં, માલફુઆ હોત ને તો મજા આવત એમ. શાક બનાવી દે ને મગનું એમ કહું છું. સમજાય?
શીરોન શાક આપણે નહીં ખાતા. જે વસ્તુમાં જે શોભતું હોય ને ઈ શોભે. સાચી વાત છે. મગમાં શીરો સાલે લ્યો. શીરો સાલે મગમાં. સમજ્યા? એ તો નહીં જીન બધું પાછું લાવવું ના પડે. હા મૂકવું પડે ને. હા, ના ના એવું કોઈ નહીં, પણ કેમ નહીં હવે એમ વાત સાચી છે. શું કેવું વાત સાચી. હવે ચા જોતા હું યાર. ઊભું થાવ. અરે ભાઈ કડી દાડી થઈ ગઈ. થઈ ગઈ? હા એક મિનિટ ઉભા રહી ગયો. જો લાવ. કમ્પ્લીટ છે ઉતારી લ્યો હડો. હા હા. ઈ પેલી વળચી પડી મગા. આ બંધ કરી દ્યો. હા ભૂપતજી, હા હજી કોના માટે છે ને થોડો વંઘાર તૈયાર કરવો પડશે. એવું એમ ઓય, એક વાતચીમાં. બરોબર છે. આ કમ્પ્લીટ થઈ જાય ને 15 મિનિટ, એના પછી આ વંઘાર એના પેરેડ દેવાનો અને પછી ચેક કરી લેવાનું, કટિંગ કરી અને કડી અંગત ખાવાનું પછી. એવું એમ ઓય હું આવું હો ભાઈ. હા તો ખમણ જબરજસ્ત બનો છો, ખાવાની મજા આવી જાય. આ હવે છેલ્લો વંઘાર. એવું એમ તપેલીમાં છે ને માપનું તેલ લેવાનું, બરોબર. બરાબર? ગરમ થઈ જાય હા એટલે પહેલા નાખવાનું માપનું રાયડું, બરોબર પછી મરચાં, બરોબર પછી મેઠો લેબડો, બરોબર બરાબર? પછી એક મુઠ્ઠી ખોડ નાખવાની બરોબર. અને 300 ગરમ જેવું પાણી. બરોબર. આ મિક્સ કરી અને કમ્પ્લીટ વંઘાર થઈ જાય એટલે ઓમાં છે ને પહેલા કટિંગ કરવાનું ખમણ, હા અને સૌથી ધીમે ધીમે નાખવાનું એટલે કમ્પ્લીટ ખમણમાં ઉતરી જાય. હા ચા થઈ ગઈ લાવો કે ભલા આદમી? ખરા ટાઈમે ચા લાયા હો તમે. કમ્પ્લીટ થા હે. અલ્યા મેમન બેહી નથી દગમાં. હું આવું નહીં કરતો, તમે મારા ઘેર આવો છો એટલે. એ આડું મગજમાંથી નીકળી ગયું છે, હવે કોનો છે એમ જો. જો કે હવે તારી ખબર છે ગોમમાં કેટલું મોન છે. જો ચાંદી તમારું કેટલું છે એ બધી ખબર છે મને. ચાંદી અરખમાં મોણા ભૂલી જાય. આટલામાં બધાને એકબીજાની ખબર છે ભૂપેજી, શું કેવું? સાચું. અત્યારે નહીં કોઈ. કોઈ અજાણ્યા છે નહીં. હવે છે ને પેલા રાયડો નાખવાનો. ભૂપેજી, હા ઓમાં હવે 300 ગરમ જેવું પાણી રેડી દેવાનું. બરોબર. ભૂપેજી, હા હવે આપણે ખમણ ચેક કરી લઈએ. બરોબર છે. ચીવડી ચેક કરવાનું જોજો. હા એ હવે આ ખમણમાં છે ને ચક્કુ જવા દેવાનું. બરોબર. ચક્કુ ના ચોટે ચોય હા. તો આપણું ખમણ તૈયાર. એવું એમ આજે ચક્કુ છે ને એ ખમણ લગીને ચોટવું ના જોવું. સાચું ચક્કુ સાફ કરજો પહેલા. સાફે સાલ્યા એવું સાચું જોઈ લ્યો, સાચું આપણું ખમણ તૈયાર. પહેલા તો ઉતારી લેજો અને અરેજી હા આવ ઘૂમતાઈ, આવ આવ. તમને કીધું તું. મને તો બધાની પહેલા કીધું તું. એવું એમ આ બધું આઈડિયા મેં આલ્યો છે. સાચું. કેમ રોમ રોમ. કારીગર બોલતા ચમ નહીં તમે લ્યા? શું બોલા? ચમ બોલી બોલી થાક્યા એમ. કાકાજીએ કીધું તું કે હરીજી ખમણ વાળાથી અને એને બનાવી જો ભૂપતજી, હવે પહેલા છે ને ઓની મસ્ત ચોકડીઓ પાડો વળ્યો તમારા હાથથી. આ ઉતાર દે ભાઈ. ઉતારો કે ભલા આદમી લ્યો. અલ્યા આ કરે. કાકાજીનું ઘર હોય છે. ચમ આયેલા નહીં કોઈ આવો? આ પહેલી વખત આવું જ છું. જબરજસ્ત બન્યું. કમ્પ્લીટ ટાઈમે આવ્યો હો. ભૂપેનજી, ઓય બાપુજી, કળી જાણી બધું હરીજી પેલી વરસી આલજો. લ્યો. હવે રંગ જમશે નહીં? હા આ ભાઈ, વાહ, મને તો નતું મનાતું પણ આ તો છે તો હાસું હો. હું જે બોલું ને હા. એ કરીને બતાવું યાર. એમાં ખોમી ના હોય એમ કહો. હા હા સાચું. એમાં ખોમી ના હોય. મોહનથાળ બોલ ને. હા ઓય, હા. પાર્લર હુંનું મેલ્યું, હું ચા પીવા ગયો હતો પણ તમે નતા. હવે મફુજી કોઈ ગીતા જેવું નહીં. વાહ ભાઈ વાહ. હું તો એ પહેલી વતરો બોલાવે ને એટલે ના ના પાડી ગયો હું. હા એ બરોબર છે. તો આપણે મારી વાત 2 કટકા મફુજી ના લો, 2 કટકા ખેગાજી ના લો અને કડી થોડી કાલ જોઈએ ખાવા. બરાબર? એટલે હમણાં મારી વાત કે છોકરા નહીં બોલાયા તમે ટાણી વાત સાચી છે. એટલે એટલે ના ગીરવી કહેતા હોય તો પાછા જતા રહો. આખી જિંદગી ભલા મેં 2 કટકા. એ તમે 2 કટકાની વાત કરો છો? આ બધું ખાઈ જવું લ્યા. શરત પાડવી છે? અરે મારે એવી તરફ ના પડાય.
તાણી હા. આપણે જો હોય કે શરતો પાડવા ભેગા થયા છો એમને 2 કટકાની વાત કરી આ તો. શરત તો જેવી પડાય પથરા ફોડવાની પડો હા એવી શરત પડાય આ તો હેલી ભલા તાણી પછી કેટલી વાર છે હવે? થાય છે ખેગાજી મેં જબરજસ્ત આમ તો આવડી તમે કમ્પ્લીટ સડે ભણે જ આયા છો પણ તો જોઈએ વાંચજો એટલે ઘૂમતે કીધું તું હા. વાત કરો સીધો નહીં આવ્યો. એ હાટું હા હું શું કહેતો હતો? શું છે તમે મને એમ કીધું તું કે મને ગોટા નહીં ભાવતા પણ એક દોરના ખાલી આ હરીજીના ગોટા તમે ખાઈ જુઓ ખાલી ચેક કરજો એમ સાચું સાચું હા બીજા હવે બધા ભૂપતજી, ઓયથી તમે હેડો ને હા. એટલે મારા પાર્લર થી ગોટાનો લોટ લઈ જાજો અને આ લોટ લઈ જાજો ને ઘેર બનાવી અને ખાજો બે મિનિટ લેતો જાય મારા હાટું નો અમે મારે મારે તો એ ખાતું ચાલે યાર તાણી તમારા ગોમના નહીં વાપર્યો હરીજી? અરે જ્યાં કટકા તૈયાર થઈ ગયા તૈયાર. તો ભૂપતજી આ તૈયાર છે હવે શું કરવાનું ખબર છે હા લ્યો ફણસીકાજી આ રહી આ તપેલી પકડો એ હરીજી અને આ સમસેથી માપનું બધી બાજુ રેડે જવાનું બરાબર તમારે હાથથી જ કામ કરાવવું છે તમે રેડો ક્લ્યા. શીખવાડું છું યાર વાપર્યો હરીજી? હા કીધું ગોટાનો આટો તો હું તમારા પાર્લરેથી લઈ ગયો હા ગોટા 1 નંબર બને છે જબર પડે છે હા પણ હવે છોકરા જીદ કરે છે ખમણ ખાવાની એવું એમ ઓય તો ખમણ બનાવ ભલા આદમી હા એટલે આટો લેવા આવું છે પણ બનાવતા નહીં આવડતું હરીભાઈ આવશે. શું કેવું તમને મફુજી આ જો એ મારે કશું વાપરવાનું નહીં અરે પણ હા કશું જોવું નહીં તમારે આવવું પડશે આખી રીત લખેલી છે સોરી એમાં કાળીનું સામાન લખેલું છે અને આ ખમણનું લખેલું છે તમને બધું આવડી જાય એ તો મને આવડે છે છોકરા નહીં આવડતું કે વાંચવેડને નહીં આવડતું કે પેલા આદમી જેવો ટાઈમ કાઢ્યો છે એવો ટાઈમ તમારે કાઢવાનો છે ભૂપતજી હા જેટલું એનું મોં ઉતરશે ને એટલી મજા આવશે ખાવાની હો વાત સાચી છે તે દાડે મારા ઘેર હરીભાઈએ ખમણ બનાવી તું ફૂમતાઈ. વાત જ જવા દો તમે. હા ભૂપતજી, 1 નંબર બનાવી તું હું શું કહું છું ખબર છે કે બે મોસા પાર ઢાળો હા કોઈ મજા નહીં આવે કોઈ તાપ લાગે છે ભાઈ સાચી. ખુલ્લામાં જતા રહો અને બધા શાંતિથી ખાઓ એટલે મજા જાય તો માથા ડાળું થાય ચાલો એટલે હરીજી હા તો પેલી કોથમીર આપણે કઈ નાશી જ નહીં આ રહી ઉપર નાખવાની ખાલી શું છે? વાપર્યો. લાવ નાખી દઉં. હરીજી એ હરીજી આવડે છે આવડે છે આમ તો. વાપરો કે મારી હા. વાત તમારું મોડું થતું જ હવે તો કાળ મોઢા ત્યાં બધે ખમણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું એટલે કે જાવું જ જો તમારે ચોય જાવું નહીં ગાતા વગર ચોય જવાના નહીં હેડો હાલ હવે ઉતાવળ નહીં બાટુ બાર માથા ટાળો બહાર લઈ રહ્યો. હવે હાલો કે ભલા આદમી કાઢી તમે શાંતિ રાખો કે લે. બસ ખાવા માટે મરતા મરતા કોઈ નહીં હરીભાઈ કેવું કે છે યાર કે ખાવા માટે મરતા જ મરતા એ તો નામ નહીં પાડ્યું કે. મરા છે કોણ બેઠું છે કોણ જોજો તમે મારા હાથોની કોઈ મર્યાદા રાખતું નહીં વખત રહેતો હોય ને એવું થઈ ગયું છે આપણે બધા ભાઈ જેવા જ છે ભાઈ છે ની મર્યાદા તાણ સાચી વાત છે આટલું સાચી વાત છે તમારી થોડી 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 આવી છે ને બાય પીવાની મજા આવશે જબર જબર હો જબર. એ જબર ને અરે ભાઈ ખરેખર જબરજસ્ત કારીગર છો હો તમે ઓય વાહ ભાઈ વાહ. કેવું બન્યું છે જોરદાર બન્યું છે હો. કેવું ને? ખાવાની છે પીવાની નહીં લે. અલ્યા પણ જો પીવું છું તાણી ગાધું નહીં પીધું નહીં હા ચાલુ કરો મારે કાલ મોટા મોટો ઠપકો છે શાનો તમે બધા ભૂલી ગયા છો પણ મને યાદ શું યાદ છે વાઘો તારે ઘેર નહીં પણ જો એને ખબર પડી ગઈ તો પછી કાલ મને ઠપકો આલશે અને વળી પાછું લાવીને બનાવી અને ખમણ એને ખવડાવવું પડે એમ તો તમારે જોવાનું બાસ કઈ હાજર નહીં હા ઓવે, ઓવે, એ તો ખબર છે મને કશો વાંધો એ નહીં બે તમારે જણ બે જણે ખવડાવવું પડે એક પડીકું ફેર લઈ આવજો સાચી વાત અને ઈ બનાવજો તમે નહીં આવે લ્યો આપણે તો આવશે. હવે તો આવડી ગયું છે મને આપણે તો આવશે. આપણે તો રહે જ તાણી ખેગરજી એ તો બરાબર છે પણ તમારા ઘેર તો કુદાડો રોમ બોલો એટલે નતું બનાવી લે. તમને નતા બોલાયા અમે. મન બનાવ બોલાયો તો મફુજી ઘરે ઘરે ખવડાવ્યું નતું લ્યા અરે પણ ઓયની હોજવેણ અને છોકરા જેવું ખમણ બન્યું મારા વર્ષે સોફેરા થઈ ગયા અને બધા ખાઈ ગયા એટલે પણ તમે કીધું તું કે હરીભાઈ બેહો ખાઈ જો તમે. શું ધૂળ ખા રાખ્યું તો તાસમાં એ તો બસ હવે એ છોકરા તો ખાઈ ગયો રહેવાનું તો. તને છોકરાનું તો રહેવાનું હા મફુજી હા તમે બધા શાંતિથી ખમણ ખો હું જઉં પાર્લર હો પાર્લરે જ આવું હોય તો જો તમને ના નહીં હા પણ હું આવું છું અહીંયા હા ખમણ નો આટો લેવા મળી જાય મળી જાય ઓવે
એટલે મારે ખમણ બનાવવું છે તે ભણાવો અને તમારે આબુ પડશે એમ બનાવો નહીં. સાચી વાત છે. કેમ કે આપણે તો બધા ખમણ ખાશે ને ગોટાય ખાશે અને ગોટા તો પાડ્યા તમે કે ઉવ્વ, ઉવ્વ. એટલે 1 નંબર ગોટા બન્યા હતા એવું એમ પણ ખમણ કોઈને આવડતું નહીં બરોબર એટલે ખમણ બનાવવા તમારે આબુ પડશે સાચું. કેમ કે છોકરા બાપડા ખોય બરોબર અને તમે ખમણ બનાવવા આવશો ને ખરેખર આવું ખમણ બનશે નહીં એટલે અમારા આખા ઘરની હોદવેણ ને અને તમારા ને મારા અવાજની છેડ સુધી ખમણ મજા થઈ જાહે. શું કેવું? સાચું સાચું. તમે આવજો. સારું સારું અમે આવશો. હા. લ્યો મહેમાન હા મારું 500 પાટણ હા